તો જૂનાગઢમાં શિક્ષણના નામે ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। જોશીપરા વિસ્તારમાં પરીક્ષા વિના જ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાના આક્ષેપ ઉઠ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા પોલીસ અને શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યા છે। તો જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં આવેલ મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં ગુજરાત એજ્યુકેશન નામની ચાલતી એક ઓફિસ, જ્યાં વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કે હાજરી વગર ડિગ્રી અને અભ્યાસક્રમ પૂર્ણ કરાવવાની લાલચ આપવામાં આવતો હતો। એટલું જ નહીં, માત્ર નામ પૂરતું પરીક્ષા આપવા જવાનું અને પાસ કરાવવા વિવિધ રીતો અપનાવવામાં આવશે તેવા દાવાઓ કરાતા હતા। એક મહિલા વિદ્યાર્થીઓને અભ્યાસ કર્યા વગર પાસ કરાવી આપવાની વાત કરતી હોવાનો વિડીયો વાયરલ થતાં જ ચકચાર મચી ગઈ હતી અને તપાસ એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી। તો તપાસ દરમિયાન ઓફિસમાંથી અનેક વિદ્યાર્થીઓના શૈક્ષણિક દસ્તાવેજો, વિવિધ યુનિવર્સિટીના ફોર્મ્સ તેમજ અન્ય મહત્ત્વના રેકોર્ડ મળી આવ્યા છે। પણ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આવા કોઈ એજન્ટની વ્યવસ્થાઓ નિયમ અનુસાર હોતી નથી। હું તો વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ અપીલ કરું છું કે તમે કોલેજના અમારા હેલ્થ સેન્ટરમાં જાઓ। જે જીકાસની જે અમારી એડમિશનની પ્રક્રિયા જે આપણા રાજ્યના લેવલ ઉપર એક જ પ્રકારે થાય છે ત્યાંથી જ એડમિશન લઈ, આવા કોઈ પ્રાઇવેટ કોચિંગ ક્લાસવાળાઓ કે અથવા તો કોઈ પ્રાઇવેટ પાર્ટી એ કોઈ પણ યુનિવર્સિટીના નામ દઈ અને એડમિશન લઈ અને પૈસા લઈ અને વ્યવહાર કરતી હોય તો એ નિયમની એકદમ વિરુદ્ધ છે। મારી ને આવી સંસ્થાના જે લેભાગુ લોકો વિદ્યાર્થીને લૂંટવાનું કોઈ પણ કામ કરતા હશે તો એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। તો શિક્ષણના નામે ચાલી રહેલી આ કથિત ગેરરીતિનો મામલો રાજ્ય સરકાર સુધી પહોંચતા શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ પણ કડક વલણ અપનાવી છે। મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં શિક્ષણ સાથે ચેડા કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી આ મારા ધ્યાનમાં આવ્યું એટલે તરત જ તપાસના આદેશ પોલીસ અને શિક્ષણ વિભાગને સાથે રાખી તપાસના આદેશ આપી દીધા છે અને અત્યારે તપાસ કાર્યરત છે અને આવું કાર્ય કોઈ કર્યું હશે તો કોઈને પણ શિક્ષણ સાથે છેડા કરવાનું આ કૃત્ય સાંખી દેવામાં નહીં આવે અને કડકમાં કડક કાર્યવાહી થશે। તો હાલ એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે। તપાસ બાદ સમગ્ર કૌભાંડનું સાચું ચિત્ર સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આ કૌભાંડ સામે આવતા જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં શિક્ષણને લઈને ચિંતાઓ વ્યાપી ગઈ છે।